હાય ગાઈસ, મારું નામ છે દિલીપ કાગડિયા. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આ છે આપણી બાજુમાં આવેલી વાડી મુંબઈની, અને મુંબઈની વાડીમાં ચણા વાવેલા છે. અહીંયા આપણી નજીકમાં બે પોપિયા વાવેલા છે. ઓહો, આ શું મસ્ત મજાનું જો પોપિયું પાકી ગયું છે. તો આપણે આ પોપિયું ઉતારવા જવાનું છે. તો આજે આપણે નેચરલી પોપિયું ખાવા મળશે. હમણાં આપણે એને ઉતારવા જવાનું જ છે. એમાં ઉતરવા માટે આપણે સીડી લઈ લીધી છે. તૂટેલી ફૂટેલી છે પણ આપણે કામ આવશે. તો હવે આપણે નીચે ઉતરીએ છીએ. તો કેવું નેચરલી પોપિયું પાકી ગયું છે. અને આવા પોપિયા બહુ ઓછા આપણે ખાવા મળતા હોય છે. ગામમાંથી આપણે જે પોપિયા લેતા હોઈએ છીએ એ બધા કાગળમાં વીંટાળીને પકવેલા હોય છે. આવું પોપિયામાં પાકેલા પોપિયા નેચરલી ખાવા બહુ ઓછા મળે છે. તો આપણે આને ઉતારી લેશું અને આજે સવારનો નાસ્તો આપણે આ પોપિયાનો કરશું. પોપિયું લઈને આપણે ભૂગી ગયા છે રસોડામાં. અમારા રોહીબેન ને ઘરવાળા ને આ બધા જો શું બનાવે છે. સવારમાં રવો બની ગયો છે. આપણે નાસ્તો કરવાનો છે અત્યારમાં પોપિયાનો. બસ ને આટલો ઘણો ડાલે છીરી નાખો. બે રવા અલગ થી બન્યા છે. એક દૂધ વાળો બન્યો છે, એક અમારા ત્રિષાબેન સાટુ દૂધ વગરનો ખાંડ વાળો એવો બન્યો છે ઘી નાખીને. હવે ત્રિષા આપણે ખવડાવશે. સરસ છે હો, બહુ મસ્ત છે. ધર્મપત્નીના હાથમાં ચાકુ આવી ગઈ છે ને હવે પોપિયાનું તો કેવું મસ્ત પોપિયું નીકળ્યું. મારા રોજીબેન આવી ગયા છે ઉઠીને. કાલે આના દાંતની સફાઈ કરી નાખી છે. એક દાંત પાડી નાખ્યો છે, એકમાં આપણે સિમેન્ટ ભર્યો. હજી એનું મોઢું જો એક સાઈડમાંથી થોડુંક મોઢામાં હજી એક સાઈડમાં થોડોક હજી સોજો છે. તો સવારમાં આપણે આજ નેચરલ પોપિયું, વનપગ પોપિયું કહેવાય, વનપગ પોપિયું આપણે ખાવા મળશે. હવે જીરું વળી ગઈ છે. વાહ, આજે આપણું સવાર એકદમ ગુડ મોર્નિંગ. મસ્ત આજ સવાર થઈ ગયું છે આપણું, કેમ કે વાડીમાંથી આપણે પોપિયું ખાવા મળી ગયું. ફોન વાળું જો માલ દેવા જાય. જો હર મુકડો અહીં જો પાછળ જઈ ગયો. જો આ માલ પહેર્યો. આમ જો વરુણ ત્રિષાબેન ભાગ્યા છે નિશાળે. હવે ત્રિષાબેન નો ટાઈમ થઈ ગયો છે નિશાળે નો. મારુતિનગર પ્રાથમિક શાળા એની નિશાળ છે. હવે પાછો એનો છૂટવાનો ટાઈમ છે
5:15 વાગ્યાનો. તો જમવાનો સમય થઈ ગયો છે અને જમવા અમે છે ને હાવ મેળી ઉપર ચડીએ. હાલો ભીંડાનું શાક ખાવા. અમારે જો એક મોબાઈલ અહીં ચાલુ છે. ત્રીસા આવે છે સીધી.